સદાય સુખ્યા રહેવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883ના ભાદરવાવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા ને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દૃઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. શા માટે જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખ્યો રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખ્યો હોય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાહી થઈ જવાય એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય. તે ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો. તે સાથી જે ખાવાનો અભ્યાસ માટે એ વાત પણ સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અંતરમાં ટાળું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્ય એ વાત રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું એમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપશમ કરવા બેસવું તે વખતે ભગવાનની મૂર્તિ વિના બધું વિસારી દેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બુરાનપુરમાં ડોશીઓ પાસે 2 મહિના મેં વાતો કરી હતી પણ મન જવા દીધું નથી. કેમ જે મન આપણું નથી, માટે તેનાથી જુદા રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગ્રહસ્થને શોભા તે ત્યાગીને દૂષણ ને ત્યાગીને શોભા તે ગ્રહસ્થને કલંકરૂપ છે.
તેમજ સદવા વિધવાનું પણ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1919ના ભાદરવા સુધી પૂનમને દિવસે વંડાની વાડીમાં એક હરિભક્તે સ્વામીને કહ્યું જે પૂછવું છે. ત્યારે સ્વામી ઉઠીને ઓરડીમાં આવ્યા. ત્યાં પૂછ્યું જે તમને પૂછીએ તેનું સમાધાન કરી આપો છો, પણ વળી એમ થાય છે જે કેમ થશે? તે દુઃખ રહે છે, માટે જેમ સુખ થાય તેમ ઠરાવ કરી આપો. ત્યારે સ્વામી કહે સુખ તો અહીં જ થશે, શત્રુ પીડે તો પણ અહીં સુખ થશે ને ક્રિયા પોતાથી થાય એવી હળવી ક્રિયા કરવી ને મોટા કામમાં ભરાવવું નહીં ને કહેવું જે એ મારાથી થાય નહીં ને મંદિરમાં તો માણસનો ખપ છે તે સૌને રાખે ને મોટા કામમાં તો સુખ ન રહે ને દુઃખ આવે. માટે લોઢા કોદાળી પાવડો એ સાચવવા, તાળું કૂંચી રાખવાને દેવા ને સંભાળીને લેવા એવું કામ કરવું. નિકર મંડળમાં ફરવા જાવું તથા શોધવાનું એવા કામ કરીએ ને દેહ પાડવો તે કોના હાથમાં છે? એમ બોલ્યા. ત્યારે કહ્યું જે એ તો તમારા હાથમાં છે. પોતે કહે એ તો ભગવાનના હાથમાં છે. ફરી પૂછું જે આવા રૂડા દેશકાળમાં માયથી ને બહારથી ધક્કા લાગે છે ત્યારે પછવાડે સત્સંગ કેમ રહેશે? સ્વામી કહે દેશકાળે કરીને કાંઈ સત્સંગ જાતો નહીં રહે. વળી પૂછું જે કોઈ ઇન્દ્રિય તો નિયમમાં નથી થઈ એટલે મૂંઝવણ આવે ત્યારે મુવા સુધી મનસુબા થાય છે. તમે બેઠા મૂંઝવણ આવે તે ટાળો છો, પણ પછવાડે કોનાથી ટળશે તે નિર્ધાર કરી આપો. જેમ શ્રી કૃષ્ણે ઉદ્ધવને કરી આપ્યો હતો તેમ કરી આપો. મને તો કાંઈ સૂઝતું નથી, પણ પછવાડે એમ ન થાય જે આ વાત પૂછવી રહી ગઈ તેવું પણ કહો. ત્યારે સ્વામી બોલ્યા જી ઇન્દ્રિયો અંતઃકરણનું તો કાળે કરીને સમાધાન થાય. મૂંઝવણ તો એવી જ છે, તે ધીરે ધીરે સારું થશે. પછવાડે મૂંઝવણ ટાળે એવા ઘણા છે, પૂછવાનું બતાવે એવા પણ પછવાડે છે. ફરી પૂછું જે ત્યાગી ગૃહીમાં જીવ કોની કોની સાથે બાંધવો? ત્યારે સ્વામી કહે જીવ બાંધવામાં બાલમુકુદાસજી, પ્રાગજી ભગત, જાગા ભગત, લાલાભાઈ, કલ્યાણભાઈ, અર્જણ બાબરીઓ ને જુણોભાઈ આદિ છે. વળી પૂછું જે પછવાડે સમાસ થશે કે અસમાસ થશે? ત્યારે સ્વામી કહે પછવાડે સમાસ નહીં થાય તો બરાબર તો રહેશે. પછી કહે જીવ સામું જુઓ તો કોટી કલ્પે છૂટકો થાય તેમ નથી. ત્યારે સ્વામી કહે જીવના સામું તો જોતા જ નથી. આ રીતે ઉત્તર આપ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગૃહસ્થને રૂપિયાનું ભજન થાય છે ને ત્યાગીને દેહનું ભજન થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર વરસાદ બહુ ભારે થયો. તે હરણિયા આંકડા થઈને દોડ્યા, તે બાંટવામાં પેસી ગયા. હવે એ ત્યાંથી નીકળનારા છે. એમ જીવ માત્ર બાંટવાના હરણિયા જેવા છે, તે વિષયમાં ભરાઈ ગયા છે.